तो नमस्कार है दोस्तों हमारी नवरी रकड़ती चैनल में। तो आज हम मिले हैं एक बड़े मतलब ये भाई साहब से, तो इनसे एक बात पूछेंगे कि मतलब भाई अपने जो डूबी होती है डूबी, तो वो जब तालाब में झिलवा जाती है उसके पहले उसके आंसोड़ में दूध वधारे होता है, भरजा भरजा, बराबर है। तो वो झील के बाहर से निकलती है तो वो दूध कम क्यों हो जाता है? क्या कहना चाहेंगे आप इसके बारे में? वो डेढ़ के पी जाते होंगे। बात तो राइट है, मेरे को भी ऐसा ही लगता है। राइट हूँ, बिल्कुल आसी बात है। नहीं तो डेढ़ का मसला हो ये डेयरी में दूध पीवा से। દોસ્તો આપણે પહેલાવાળા બાબા ડોકરા એવા ઓંડા ઓંડા કુવા ખોતરતા અને આના કુવામાં આટલું પાણી આપતો કે આપણે પૂરી ખેતીવાડી થઈ જતી ને આજકાલ આપણે શું કરી રહી જા પેલો નાનોકનો 300-400 ફૂટનો અંદર ભોંગળો જાય વણા ભોંગળા બોર ખણી રહી જા ને વણામાં ચલો કણાક ને કિસ્મત વાત પાણી આવી ગયું ને કિસ્મત વાત નહીં આવે તો પાછા અમુક જણા 2-3 બોર દીવડાવે તે પાણી નહીં આવે પાછા પેલા ભોપા કરીને જાય એટલે પેલા ભોપા 2-4 એમ દાણા જવારના એમના કીધા કરીને કે તમારું પાણી કણેક જાદુ મંતર કરીને બાંધી દીધું હે તંબુડો કોઈ બાજુ નહીં આપણા બાપ દાદા કુવા કરી ગયા ઘણામાં મહેનત કરો તો આનામાં ડબલ પાણી આવેગા ને કમાઈ ખોગા આપણે કોઈ ગામના મોટા સરપંચ કે પેલા વિધાયક તો નહીં પણ એમ તમને થોડોક કહો કે આપણે બાપ દાદા જે ખણી ગયા એ કોઈ ગાડા ને વેગા તો કુવા ખોતર ગયા હોય ને આપણે પાછા આજકાલ આપણે મા બાપ કહે કે કુવમ કામ કરો સર એમ તો આપણે ના કહો તમને ખબર નહીં પડે બે જસાના માના અમે તો બોર ખણાવાંગા બોર ખણવાનો રવા દે ના કુવા ખોતરો જો આના કુવામાં 1 કરોડ બે સામે વાજે બાર 1 વાજે વાજી રહ્યો આના પાણી જ પાણી તમ और काका एक आधी बीड़ी हीड़ी पड़ जीवे तो के यार तारो बाप आई बीड़ी में नहीं गयो मोताए रखवाले ने होपारा ए डो मोड़े बोले वाह तारा ना ईजा ने का मोए पागल થઈ ગયો ઝાડા થઈ ગઈ તારે લે કેતે કી આ યુ डो वाह जाओ તમે રાત્રે બીડી પીતા હોય દેડજુ છે આજે આ કડકતી ટાડનો નવરો બેઠો તો હવાર માં મેં વિચાર કીધો કે ચલો એકાદો બે બંડલ મારી દીયો એમ તે મો વિડિયા થકી બંડલ મારો અને તમે આપણે કમેન્ટ થકી બંડલ મારજો ઠીક હે આજે વાહે પૂરું પૂરો ધોળો દેખાય ને પેલો રોકડો ડટાઈ ગઈ આ પૂરો ધોળો માર કાકે બીડી પી દે એનો થઈ ગયો બરોબર છે મેં માર બંડલ મારી દીધો હવે તમે બંડલ મારો કે આ બીડી લાગજા કે ગીતા એની બીડી મેં ખબર નહીં એટલે તમે હવે ઠોકો પૂરો ધોળો જોઈ લો એક બીડીનો 1 મિનિટ મારા ભાઈ તમને આ કાળે ટોપી ફાટો સેટર ના હાડેલો મોઢું જોઈને એમ નહીં લાગતો એક લે અણાને આપણે ફોલો કરી દઈએ બરોબર છે બધા તો અમીર નહીં બનવું હોય બધા પૈસા વાળું તો નહીં બનવું હોય પણ એક પોતાની બુદાલાલ અને પોતાની ટોટે લઈ શકો એટલા પૈસા કમાવાય અને હા હું એકલો જ નહીં ખાઉંગા તમે ગમે અહીંયા મને મળવા આવોગા ને એટલે 2 પાંદડા તો બુદાલાલને તમને ખવડાવુંગા કરો ફોલો કરી નાખો કાલે અમે 4-5 ભાઈબંધ બાઇક લઈને ફરવા ગયા હતા તો હાઈવામાં તો બાઇક સાઈડમાં કરીને અમે હોટલમાં તો સા પીવા ઉભા સા પીતા હતા તો એક ટ્રક પડ્યો હતો સાઈડમાં તો ટ્રક વાળે લખ્યું હતું કે સાવન કો આને દો એમ થોડીક વાર થઈ જઈને એક ટ્રક બીજો આપજો ઓ ટ્રક આવીને પેલા ટ્રકને ઠોકાઈ ગયો તો વણા ટ્રકમાં ડ્રાઈવર બેઠો તો ગરમ થઈ ગયો ગુસ્સે થઈ ગયો કે યાર તારા તો ડ્રાઈવર કે સ્ક્રૂ ડ્રાઈવર કે મારો ટ્રક સાઈડમાં પડ્યો તે તઈ લાવીને ઠોકી દીધી કે તને ખબર નહીં પડતો એમ તો પેલો જે લઈને આવીને ઠોકી હતી આવીને કે બિલકુલ મગજ મારી નહીં જુજે મારે કે તારા ટ્રક વાય હો લખ્યો એ વાસ એમ પેલા વાંચ્યું કે સાવન કો આને દો એમ એ કે મારા ટ્રક વાય જઈને વાસી હો લખ્યું એમ તો પેલા ટ્રક વાય જઈને વાંચ્યું તો લખ્યું તું આયા સાવન ઝૂમ કે ડ્રાઈવર માતર ને માને એમ કોણ પછી 2 જણા ખભામાં હાથ ન લાવીને સા પીવા ગયા હોટલમાં તો હું તો જોઈ રહ્યો મેં કીધું વાહ ડ્રાઈવર વાહ લવ યુ ઓલ ડ્રાઈવર ને એ પ્રભુ ए हरिराम ए भोलानंद आटली हेती टाढ़ हमारा जेवा वाडन विचार करो ए प्रभु सब पढ़नेला ले रहे अमुक अमार जेवा कोरा साफ टकड़ा वળી ગયા ए प्रभु जोर टाढ़ पड़ा भाइयों मरी गया।